આગળની 3 સભામાં ખાલી 2 જ વક્તા હતા. એમાં ગુરુહરિના તો આશીર્વાદ હતા અને બાકી તો ડાન્સ ને ડ્રામા. એટલે આપણા 3 કલાક ક્યાં પૂરા થઈ જતા ખબર પડતી નહીં. પણ આજે 4 વક્તા અને ગુરુહરિના આશીર્વાદ 5માં છે. પ્રાણેશભાઈએ વાત કરી, આજે પૂજ્ય મૈત્રી સ્વામીજીનો પ્રાગટ્ય દિન છે. વર્ષોથી સ્વામીજી સાથે જેને નિર્દોષ બુદ્ધિથી સેવા કરી એવા એ અદ્ભુત પાત્ર છે. સ્વામીજીનું જેને બધું જ ગમાડ્યું છે. ભગવાનનો મહિમા સાંભળવો અને દૂરથી દર્શન કરવા એ વસ્તુ જુદી છે, અને એમની ભેગા રહી અને એમની સેવા કરવી, હરેક સેકન્ડે દિવ્ય માનીને સાથે રહેવું એ બહુ અઘરી વસ્તુ છે. મનુષ્ય ભાવ આવી જાય. પણ નિર્દોષ બુદ્ધિથી સ્વામીજીની એમને અદ્ભુત સેવા કરી છે. એવા લૌકિક પ્રશ્નો સ્વામીજી બી જ્યારે અમુક વાર એવું દર્શન કરાવે કે નિર્ણય શું લેવો, ત્યારે એમને પોતાની એવી આગવી બુદ્ધિથી નિર્ણયો લીધા છે જેને સ્વામીજીએ બી માન્ય રાખ્યા અને વધાવ્યા અને રાજીપાનું દર્શન કરાવ્યું. એવા એ અદ્ભુત પાત્ર છે. બીજી વિશેષતા, ગમે એટલી પરિસ્થિતિ પ્રતિકૂળ હોય પણ એમની સ્ટેબિલિટી ક્યારે જાય નહીં, હાલી ન જાય. એવા એ અદ્ભુત પાત્ર છે. ગુરુહરિ એમની સાથે આપણે સૌ માટે લઈને પધાર્યા છે. એમનો આજે જન્મદિવસ છે. બીજી વાત પ્રાણેશભાઈ કરી કે સ્વામીજીએ કીધું કે કાર્યકર્તાના જીવનમાં જો નિષ્ઠા હશે તો પછી મહારાજ એને ટાઈમે 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 બુદ્ધિયોગ આપશે. તો એ નિષ્ઠા શું? સ્વામીજી એમની પરાવાણીમાં વાત કરતા હતા કે 2-3 પ્રકારની નિષ્ઠા હોય. પછી સ્વામીજી કે પહેલી નિષ્ઠા શું? તો કે સ્થૂળ પ્રસંગો જીવનમાં આવે અને એમાં આપણે ભગવાનને કરતા હરતા માનીએ. કોઈ લૌકિક દેશકાળ આવી ગયા, સ્વામીજી કે કોઈ ઉપાધિ આવી ગઈ, ધરતીકંપ આવી ગયો, કંઈક હાનિ થઈ ગઈ, એમાં ભગવાન કરતા હરતા છે એવું માનીને જીવે, એ પહેલા પ્રકારની નિષ્ઠા છે. તો એ આવે ત્યારે ખબર પડે. પણ આપણને અનુભવ કરવો હોય કે એ નિષ્ઠા એટલે શું, તો સ્વામીજી કહેતા ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબીએ તો ખબર પડે. બધું જ ખબર પડી જાય, કશું શોધવાની જરૂર પડે નહીં. તો એવા આપણા માટે આદર્શ, જેમનું જીવન પર્યંત જે આપણા આદર્શ, એવા ગુરુ ગુણાતીત. તો એ ગુણાતીતાનંદ સ્વામી કેવા હતા? સામર્થ્ય કેટલી બધી અપાર અને અદ્ભુત હતી, પણ બીજી બાજુ મહારાજ પ્રત્યેની જે નિષ્ઠા, જે વિશ્વાસ, એ બી અપાર જ હતો. તો જીવનના જે રોજબરોજના પ્રસંગમાં નિષ્ઠા રાખવી એ વસ્તુ બહુ જુદી છે ને અઘરી છે. વર્ષમાં એકાદ પ્રસંગ આવે, મોટો હોય, તો આપણને ભજનનું બળ લઈ લઈએ, ભગવદી પાસે જઈએ, કથા વાર્તા સાંભળી લઈએ, નિષ્ઠા દ્રઢ કરી દઈએ. પણ એવરીડેના મોમેન્ટ્સમાં જ્યારે આવે ત્યારે ભૂલી જવાય. પણ એ ગુણાતીતાનંદ સ્વામી અદ્ભુત હતા. એટલે મહારાજ સ્વધામ પધાર્યા તો મહારાજનો એક સંકલ્પ હતો કે અમારે બગસરામાં મંદિર કરવું છે. મહારાજ તો સ્વધામ પધારી ગયેલા. ગુણાતીતાનંદ સ્વામીને એ સંકલ્પની ખબર, અને બગસરા ગામ છે એ ગુણાતીતાનંદ સ્વામીના પ્રદેશમાં આવે, જુનાગઢના એરિયામાં આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને પછી એમને સંકલ્પને પૂરો કરવા માટે પ્રયત્ન કર્યા. એટલે જમીન જોઈએ મંદિર બાંધવું હોય તો, અને એ જમાનામાં બધા દરબારો હતા, રાજાઓ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં બગસરામાં બી દરબાર હતા, એની પાસે જમીન માંગવી પડે.
તો પહેલાં 2 સંતોને મોકલ્યા ગુણાતન સાંઈ, માધવ પ્રિય સ્વામી, માધવ ચરણ સ્વામી. 2 સંતો એ બાજુ વિચરણ કરતા હતા. એટલે સંતો ગયા દરબાર પાસે, તો રિક્વેસ્ટ કરી કે જમીન આપો, મંદિર બાંધવું છે. પણ દરબાર તો દ્વેષી હતા, વ્યસની હતા. એને સત્સંગ પ્રત્યે જ, ધર્મ પ્રત્યે જ કોઈ લાગણી નથી. તો સ્વામિનારાયણ સંપ્રદાયનો તો બહુ દ્વેષ હતો. તો અપમાન કરીને કાઢી મૂક્યા, ના પાડી દીધી. એટલે ગુણાતન સાંઈ પાસે પછી તો સંતો આવ્યા, વાત કરી કે સ્વામી ના પાડે છે ને દરબાર દ્વેષી છે, હવે આપણને જમીન મળે નહીં, મંદિર થશે નહીં, અઘરું છે. પણ સાચા નિમિત્ત સેવકનું લક્ષણ શું? ગુરુ હરિબી આપણને કહે છે કે એ ક્યારેય ગીવઅપ કરે નહીં. દરબારે ના પાડી દીધી, પણ નિમિત્ત સેવકની નજર ક્યાં હોય? તો કે મહારાજના સંકલ્પ તરફ. મહારાજનો સંકલ્પ શું હતો? તો કે મંદિર કરવાનું. એટલે ગુણાતન સાંઈ તો પ્રયત્ન ચાલુ રાખ્યા. 5-6 મહિના વીત્યા હશે તો ખબર પડી કે દરબારના એક માસીના દીકરા છે, જે ગુણાતન સાંઈના શિષ્ય હતા, એમના સેવક હતા. એટલે એકવાર જુનાગઢ સમાગમ કરવા આવેલા, તો એમને ગુણાતન સાંઈ કીધું કે આપણે બગસરામાં તમારા જે ભાઈ છે, માસીના દીકરા દરબાર, એને રિક્વેસ્ટ કરો આપણને જમીન આપે, આપણે મંદિર બાંધવું છે. પેલા કીધું કે ભલે. પછી તો એ બગસરા ગયા, એને રિક્વેસ્ટ કરી, પણ પેલાએ એમને પણ ના પાડી દીધી. એટલે આપણે તો પ્રસંગ કેવું કે વાંચી જઈએ છીએ, પણ વિચાર કરીએ કે એ તો 200 વર્ષ પહેલાંની વાત હતી. સગા સંબંધીઓને એ જમાનાનો રિસ્પેક્ટ જુદો હતો, અને એને ના પાડી દેવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ દ્વેષ કેટલો બધો હશે જો આપણે જાણવું હોય કે એને ધર્મ પ્રત્યે, સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે જે દ્વેષ, નેગેટિવિટી કેટલી હાયર લેવલ પર હશે કે એને એ સંબંધ બી જોયા સિવાય ના પાડી દીધી કે ભાઈ એ નહીં મળે, એ વાત સિવાય બીજું કર. તો પહેલાં એવું કીધું, જે ગુણાતન સાંઈના સત્સંગી હતા, કે ભાઈ જો તું નહીં આપે તો હું આ ગામમાં તારા ઘરે ફરી ક્યારેય પગ નહીં મૂકું, બગસરામાં. આપણે સંબંધ તૂટી જશે. તો કે એનો વાંધો નહીં, પણ આના માટે નહીં મળે. એ સંબંધ તોડી નાખ્યો. પેલા હરિભગત તો એના ઘરે જતા રહ્યા. એને નક્કી કરી નાખ્યું કે હવે બગસરાનું પાણી પીવે એ બીજો, અહીંયા પગથિયું પણ અહીંયા આપણા પગ બી હવે મુકાય નહીં આ ધરતી ઉપર, કે ગુણાતન સાંઈ માટે ના પાડી. પછી તો ફરી 5-6 મહિના વીત્યા હશે ને એ હરિભગત જુનાગઢ ગયા. એટલે ગુણાતન સાંઈ ફોલોઅપ લીધું કે ભગત આપણું શું થયું, જમીન? તો કે સ્વામી પેલાએ તો ના પાડી દીધી, અને દ્વેષથી ના પાડી એટલે મેં તો એની જોડેના સંબંધો કાપી નાખ્યા છે. ગુણાતન સાંઈ કે વાંધો નહીં. તો એ બીજી વાર બી આપણે જોઈએ તો ફેલિયર કહેવાય કે ભાઈ હવે તો એક્સ્ટ્રીમ લેવલ પર આવી ગયું. સંતોને ના પાડી દીધી, એના સગા સંબંધીને ના પાડી દીધી. હવે તો કોઈ ચાન્સ નથી કે ત્યાં મંદિર થાય. આપણે રસ્તા શોધીએ, બહાના શોધીએ નિમિત્ત બનવા માટેના, કે ભાઈ મારે તો થવું જ છે, પણ હવે કોઈ ચાન્સ જ નથી, તો સ્વામી નહીં થાય. પણ ગુણાતન સ્વામી કેવા હતા? એટલે પછી ગુણાતન સાંઈ નક્કી કર્યું કે હવે આપણે જશું જાતે. એટલે પછી ગુણાતીતાન સાંઈ પોતે બગસરા પધાર્યા. સાથે પેલા 2 સંતોને લીધા, માધવ ચરણ સ્વામી, માધવ પ્રિય સ્વામી. આગલે દિવસે પહોંચી ગયા, ઉતારો કર્યો. બીજે દિવસ સવારે દરબારમાં જવા નીકળ્યા, પેલાને મળવા માટે દરબારને. એટલે નીકળ્યા તો એના દ્વાર પાસે પહોંચ્યા ચાલતા ચાલતા. અને ગુણાતન સાંઈ 2 સંતોના હાથ પકડેલા હતા. માધવ પ્રિય સ્વામી એક બાજુ, માધવ ચરણ સ્વામી એક બાજુ. એટલે પેલા 2 સંતોને બહુ પ્રીતિ ગુણાતન સાંઈ જોડે. એટલે એમને પછી છેલ્લી પ્રાર્થનાને રિક્વેસ્ટ કરી કે સ્વામી હવે આપણે અહીં સુધી આવી ગયા છે, પણ અમારી એક પ્રાર્થના સ્વીકારો અને માનો કે તમે જ રિક્વેસ્ટ કરવા ન જાઓ એવી અમારી પ્રાર્થના છે, કે આ નહીં આપે અને એ અપમાન કરશે તો અમારાથી સહન નહીં થાય, ને પછી જો કંઈક થઈ જશે તો ઉપરથી વધારે બગડશે, કેમ કે પેલા સુરવીર બી હતા. તો એમને તો છેલ્લી પ્રાર્થનાને રિક્વેસ્ટ કરી દીધી. પણ નિષ્ઠા કોને કહેવાય? નિમિત્ત બનવું હોય તો ભગવાન પ્રત્યેની, મહારાજ પ્રત્યેની, એમના પ્રત્યેનો જે વિશ્વાસ
એ કેવો હોવો જોઈએ. આપણા જીવનમાં બનતા પ્રસંગોમાં હરેક સેકન્ડે આપણે કેવું માનવું જોઈએ. પ્રસંગ બોલી ગયા, વાંચી ગયા, એ તો સારી વસ્તુ છે, પણ જ્યારે આપણામાં આવે ને ત્યારે અઘરું બહુ લાગે. અમે તો ન્યૂઝીલેન્ડની યાત્રાએ ગુરુહરિ સાથે હતા, પણ અહીંયા મહારાજે પ્રસંગ ઊભો કર્યો ને વિનીતભાઈને જેલમાં જવાનું થયું. તો એ માધવપ્રિય સ્વામીને માધવચરણ સ્વામીએ જ્યારે ગુણાતાન સ્વામીને કીધું ને, ગુણાતાન સ્વામી એક વાક્ય બોલ્યા હતા. એ વાક્ય અત્યારે બોલવાનું બહુ સારું લાગે, પણ મને પોતાને ખબર છે કે હું ન્યૂઝીલેન્ડમાં હતો ને મને જે દાડે મેસેજ મળ્યા એ દાડે આપણાથી આ વાક્ય ના નીકળે ભાઈ. તો ત્યાં આપણે વ્યક્તિ શોધીએ કે કોને ભૂલ કરી, કોને શું કર્યું, આને આમ ન કર્યું, આને આમ કરવું જોઈતું હતું, નહીં તો આ થાત નહીં. તો એ આપણી પરિસ્થિતિ એવી છે. એટલે પ્રસંગ વાંચી જઈએ છીએ એ જુદી વસ્તુ છે, અહીંયા બોલી જઈએ છીએ જુદી વસ્તુ છે. જ્યારે આવે ત્યારે કેવી નિષ્ઠા જોઈએ. ગુણાતાન સ્વામી કેવા હતા. એટલે પેલા સંતોએ કીધું આગળના 2 અનુભવ તો હતા જ. સંતોને અપમાન કરીને કાઢી મૂકેલા, પેલા જે એમના માસીના દીકરા હતા એને ના પાડી દીધી હતી ઘસીને, અને ગુણાતાન સ્વામી જાતે પોતે જતા હતા. તો પેલા સંતોએ કીધું કે સ્વામી નહીં જતા, નહીં તો તમારું અપમાન કરશે ને અમારાથી સહન નહીં થાય ને કંઈક બી થઈ જશે. એવો દરબાર દ્વેષી છે. અને એ વખતે ગુણાતાન સ્વામીએ 2 સંતોના હાથ પકડીને ગુણાતાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે માધવ, દરબારના નાડી પ્રાણ કોના હાથમાં છે? તો બંને સંતો મૌન થઈ ગયા. તો અર્થ તો 2 થાય છે કે દરબારના નાડી પ્રાણ કોના હાથમાં છે. બોલવું સારું છે. આત્મવિદ્યાધામની ધરતી પર નોટિસ આવે ને જે દાડે હાઈકોર્ટનું જજમેન્ટ આવે કે હવે આપણા ફેવરમાં નથી ભાઈ, એ દાડે ખબર પડે કે નાડી પ્રાણ કોના હાથમાં છે. પણ નથી મનાતું. આ તો સ્વાધ્યાય સભા છે એટલે આપણે સ્વાધ્યાય કરી લેવો પડે. બોલવાનું હેલું છે કે આ અક્ષર બ્રહ્મ છે, પણ ભાઈ આમના હાથમાં છે. વિનીતભાઈને જેલમાં નાખનાર કોણ છે? તો ત્યાં આપણને એવું થાય કે પેલા 25 નહીં કેટલા 70 લાખ રૂપિયા ખર્ચ્યા, ત્યારે 1 મહિનો ભગત જેલમાં રહ્યો. પણ હવે એને ક્યાં સમજાવવું કે ભાઈ તમે 70 લાખ ખર્ચીને ભગતને જેલમાં નાખ્યો, પણ એ તો નિષ્ઠા દ્રઢ કરીને વધારે કરીને બહાર આવ્યો. પણ એ હવે આ તો અત્યારે બોલવું સારું છે, પણ તો ન્યૂઝીલેન્ડમાં મારી ઊંઘ ઉડી ગયેલી, ઊંચો થઈ ગયો કે યાર હવે શું થશે. ત્યારે આપણે ભૂલી જઈએ. એટલે થયું શું, પણ કાર્યકર્તા કોને કહેવાય? એટલે વિનીતભાઈ તો 1 મહિનો અંદર રહ્યા, તો એને તો એની બેરેકમાં જેટલા હતા બધાને સત્સંગ કરાયો. અને હમણાં ગુરુહરિ અહીંયા પધાર્યા, એના આગલા શનિવારે 2 જણ એમાંથી છૂટ્યા. તે છૂટ્યા એવા એમને વિનીતભાઈને ફોન કર્યો. તો વિનીતભાઈ કે દર્શને આવી જાઓ, પ્રબોધ સ્વામી અહીંયા છે. પેલા દર્શને આવ્યા. એટલે દર્શને આવ્યા એટલે વાત આગળ સાંભળવા જોઈએ. દર્શને આવ્યા એટલે હું બાજુમાં ઊભો હતો. પછી વિનીતભાઈ ઓળખાણ કરે, સ્વામી આ 2 મારી જોડે હતા, આ કરમસદનો છે, આ મોગરીનો છે, ને હવે એમને રવિવાર ને ગુરુવાર સભા ભરવાનું નક્કી કર્યું છે. એટલે ગુરુહરિ તો રાજી થયા. પણ આ ભગવાન કેવા છે, જો આપણી નિષ્ઠાની કચાશ હોય તો એ ફ્રન્ટ ફૂટ પર જ હોય. એ ફ્રન્ટ ફૂટ પર જ હોય, ફૂલટોસ બોલ છોડે નહીં. એટલે વિનીત એમને ખબર કે હું બાજુમાં ઊભો છું, અને આપણે ન્યૂઝીલેન્ડમાં મનુષ્ય ભાવમાં હતા કે યાર આ જેલમાં ગયા હવે શું થશે, અને બળ મળવું જોઈએ આમ તેમ. અને જ્યારે તારીખ આવે ત્યારે મને એવું થાય કે ભજન કરતા હતા, પણ આપણને એવું થાય કે મહારાજ આજે તો છોડ દેજો, હા અરે પ્રભુ આજે કૃપા કરી દેજો. તો એ નિષ્ઠાની કચાશ છે. આપણે તો એવું ભજન કરવાનું હતું કે મહારાજ એને બી બળ મળે અને પહેલું તો મને મળે, કેમ કે હવે એને નાખનાર તમે છો તો એને તો આપવાના જ છો, કે મને આપજો. પણ એ તે ન્યૂઝીલેન્ડનું ક્વીન્સ ટાઉન બી નહોતું દેખાતું, ડુંગરોય નહોતા દેખાતા, અને આપણને એવું દેખાય કે તારીખ આવી તો આ છૂટે તો સારું. ખરેખર એવું જ હતું. તો ભાઈ ગુરુહરિ તો પછી વિનીતભાઈ ઉપર તો રાજી થયા. પછી હું આમ ઊભો હતો તો મારી બાજુમાં જોયું, મને કે જો મિશન ડબલ. પછી મને કે નવરા નહોતા,
તમને એમ કે નવરા હશે કે અંદર આપણું કામ કરતા હતા કે છે. તો આપણી પછી ટ્યુબલાઇટ ખુલી કે ભાઈ ભગવાન નાડી પ્રાણ એમના હાથમાં છે. પણ ગુરુહરિના ચરણે પ્રાર્થના કરવી છે કે આ પ્રસંગો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલી નાખીએ છીએ, એ વસ્તુ જુદી છે. તો ગોખવું છે હવે કે જ્યારે બી આવું કંઈ થાય છે તો મહારાજ નાડી પ્રાણ તમારા હાથમાં છે. કોઈ કંઈક કરે છે ને આપણને એનું રિએક્શન આવે છે એવું નથી. હશે કદાચ લૌકિક રીતે મહારાજ એને નિમિત્ત બનાવતા હોય આપણી નિષ્ઠા પાકી કરવા માટે, તો નિમિત્ત પાત્રો છે એમને મેડલ આપવા જોઈએ. મને તો એવું થઈ ગયું એકવાર કે સારું કોક દાડો સન્માન કરો, ભાઈ તમે તો નિમિત્ત છો. પણ આપણી નિષ્ઠા વધારવા માટે મહારાજ એને નિમિત્ત બનાવે. આપણે તો ગોખવું પડશે કે નાડી પ્રાણ ગુરુહરિ તમારા હાથમાં છે બધાયના. કોઈનું ધાર્યું થતું નથી. કોઈ નક્કી કરે કે આમ થાય એવું નથી. તમે નક્કી કરો તો થાય છે. તો ગુણાતન સાંઈ કીધું કે માધવ નાડી પ્રાણ કોના હાથમાં છે? પેલા સંતો સમજી ગયા, સાયલન્ટ થઈ ગયા. પછી તો એટલે ગુણાતન સાંઈ કહેવા માંગતા હતા કે મહારાજના હાથમાં છે જો એક સાધક તરીકે જોઈએ તો. ને બીજું પોતાની વાત કરતા હતા, એમની સામર્થ્યની વાત હતી કે નાડી પ્રાણ તો અમારા હાથમાં છે, ચિંતા શું લેવા કરો છો. પછી અંદર ગયા, પેલા એ તો નશો કરેલો હતો, એ બધું રમતો હતો ઝૂકટું ને બધું. એ ગુણાતન સાંઈ જય સ્વામિનારાયણ કીધા અને આમ ફર્યો ને જેવી 4 આંખ ભેગી થઈ એવો સીધો ચરણોમાં પડી ગયો કે મહારાજ બોલો બોલો, આપ પધાર્યા, શું સેવા છે? તો ગુણાતન સાંઈ કીધું કે ભાઈ અમારે તો મંદિર બાંધવું છે ને જમીન જોઈએ છે. અરે તો કે મહારાજ તમારે ક્યાં આવવાની જરૂર હતી? કોકને મોકલી દીધા હોત તો. પણ ગુણાતન સાંઈ એવું નહીં કીધું, જાણપણું નહીં આપ્યું કે ભાઈ આગળ મોકલેલા જ હતા. પણ છોડી દીધા પછી તો જમીન આપીને મંદિર થયું. પણ મૂળ વાત ગુણાતન સાંઈ કીધું કે ભાઈ નાડી પ્રાણ કોના હાથમાં છે? તો એ જે નિષ્ઠા, તો જીવનના રોજબરોજના પ્રસંગોમાં આવી પરિસ્થિતિમાંથી પસાર થતા જ હોઈએ છીએ. પણ ત્યારે ભૂલી જવાય છે કે નાડી પ્રાણ ગુરુહરિના હાથમાં છે. એ નક્કી કરે છે એટલું જ થાય છે. એ નક્કી કરશે ત્યારે જ જે કાંઈ નાના મોટા પ્રસંગો છે એ પૂરા થશે, કારણ ઊભા કરનાર પણ એ જ છે. તો એવી નિષ્ઠામાં જવું છે એવું આજના દિવસે ગુરુહરિના ચરણે પ્રાર્થના કરવી છે. બીજી નિષ્ઠાની વાત સ્વામીજીએ કરી કે સત્સંગમાં અરસપરસ અંદર પ્રસંગ બનતા હોય ત્યારે સ્વામીજી કે આત્મીયતાથી જો આપણે ઉઠાવ લઈએ, ત્યારે આત્મીયતાથી વચલો માર્ગ કાઢીએ એ નિષ્ઠાનું લક્ષણ છે. પછી સ્વામીજીએ પોતાના જ એક બહુ અદ્ભુત પ્રસંગની વાત કરી કે પૂર્વાશ્રમમાં હતા પ્રભુદાસભાઈ. એટલે સ્વામીજી કે બાપા આણંદ પધાર્યા, એ સત્સંગમાં કાર્યકર્તાને કેવા પ્રસંગ બનતા હોય, આપણને આવા જ બનતા હોય. એટલે બાપા આણંદ પધાર્યા પછી સ્વામીજી કે અમને પૂછ્યું કેટલા મિત્રો? પછી સ્વામીજી કે મેં કીધું કે મારા છે. તો બાપાએ કીધું ગુરુ સભા થાય, બધા આવશે? તો સ્વામીજી કે મેં કીધું બાપા આવે. પછી તો કે ગુરુ આપણે સભા ચાલુ કરો. એટલે સ્વામીજી કે અમે સભા ચાલુ કરી. પછી સભા ચાલુ થઈ એટલે એ વખતે શાસ્ત્રીજી મહારાજના વખતના 3-4 વડીલો હતા. એટલે સ્વામી કે એ ડોહલાઓ સભામાં આવવા માંડ્યા અને એ આવે એટલે કે લાવો અમે ગોષ્ઠી કરવી છે. એટલે એ ગોષ્ઠી કરવાની ચાલુ કરે, એમાં વચનામૃત ખોલે અને એમાં મધ્ય 42, કાર્યાણીનું 8, અન્વય વ્યતિરેક ને સગુણ નિર્ગુણ ઐશ્વર્ય સ્વરૂપ ને એવા વચનામૃત ખોલે. એટલે એવા વચનામૃત સમજાવે તો પેલા યુવકોને કંટાળો આવે. એટલે સ્વામીજી કે સભાની સંખ્યા 150-200 હતી, પણ દર અઠવાડિયે પેલા વડીલ ભક્તો આવે ડોહલાઓ અને એ ગોષ્ઠી કરે એટલે ધીમે ધીમે સંખ્યા ઓછી થવા માંડી. એટલે સ્વામીજી કે એ સ્વામીજી પોતાનું વર્ણન કરતા હતા કે આપણું જ વર્ણન છે કે કાર્યકર્તા તરીકે આપણી કેવી પરિસ્થિતિ થાય કે આપણે સભા કરાવતા હોઈએ, મંડળમાં હોઈએ, આપણે વિકાસ કરવો હોય એવું આપણને એક એમ્બિશન હોય, આપણું ધ્યેય હોય કે ભાઈ આપણે રાજી કરવા છે. કારણ કે આપણને તો ડાયરેક્ટ બાપાએ અને ગુરુહરિએ કીધું છે કે સભાની સંખ્યા વધારો ને સભા કરો.
તો બીજી બાજુ અમુક પાત્રો દેખાય જ છે કે આમને લીધે તો સંખ્યા વધતી નહીં, હતી એનાથી ઓછી થઈ. તો આમને તો હવે ના પાડવી પડે. એટલે સ્વામીજી કે મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ના યુવકોને કંઈ કહેવાય, ના પેલા ડોહલાને કંઈ કહેવાય. પેલા ફરિયાદ કરે કે આ લોકો જો બોલશે તો અમે નહીં આવીએ. તો સ્વામીજી કે મારે ડોહલાઓને બી કહેવાય ને કે તમે ન આવશો. પછી સ્વામીજી કે પણ વચલો માર્ગ કાઢવો પડે. સત્સંગમાં આવા પ્રસંગો બનતા જ હોય તો કે આપણે વચલો માર્ગ કાઢવો પડે. એટલે સ્વામીજી કે વચલો માર્ગ પછી શું કાઢ્યો? તો કે પહેલાં 6:30 સભા થતી હતી. એટલે સ્વામીજી કે મેં બધા યુવકોને કીધું કે તમે કોલેજ જાઓ તો ડાયરેક્ટ સાયકલ મારી મૂકીને જેવું કોલેજ પતે ને એવું સીધા 6 વાગે સભામાં આવી જાઓ. આપણે 6 થી 6:30 સ્વામી કે પહેલાં હું ગોષ્ઠી કરી લઈશ, સભા કરી દઈશું. અને પેલા બધા આવે ત્યાં સુધીમાં તો પ્રસાદ આપીને પૂરું થઈ જાય, એટલે કે કંઈ ચિંતા નહીં. એટલે પછી એવું નક્કી કર્યું સ્વામીજી કે વચલો માર્ગ કાઢ્યો. એટલે સભાનો ટાઈમ ફેરવ્યો અને યુવકો પહેલાં આવી જાય. સ્વામીજી કે હું ગોષ્ઠી કરી નાખું. હું ગોષ્ઠી કરું તો બધા આવે બેસે. એટલે કે પાછી સંખ્યા વધી, બધા આવી ગયા. પછી પેલા ડોહલા 6:30 આવે એટલે ત્યાં સુધી સભાપતિ જવા આવ્યો એટલે બધા નીકળતા હોય. એટલે 1-2 અઠવાડિયા એવું ચાલ્યું એટલે પેલા વડીલ ભક્તો અકરાયા કે હારા સભાનો સમય બદલ્યો, અમને કહેતા નહીં. તો એમને ખોટું લાગ્યું. એટલે પછી એ સમજી ગયા. તો સ્વામીજી કે એ બી વહેલા આવવાના ચાલુ થઈ. એટલે ફરી પાછી પરિસ્થિતિ એની એ જ થઈ ગઈ. એવામાં યોગીજી મહારાજ બોચાસણ પધાર્યા. એટલે પછી બાપાએ સ્વામીજીને બોલાયા અને કીધું કે ગુરુ આપણી સભા. તો સ્વામીજી કે મેં બાપાને કીધું કે બાપા સભા તો સંખ્યા પહેલાં શરૂઆતમાં સારી હતી પણ હવે ધીમે ધીમે ઓછી થઈ ગઈ. તો બાપા કે ગુરુ કેમ એવું થયું? તો કે બાપા પેલા શાસ્ત્રી મહારાજ વખતના 4 ડોહલો છે એ આવે છે અને એ અન્વય વ્યતિરેક ને સ્વગુણ નિર્ગુણ સ્વરૂપ ને ઐશ્વર્ય અને એની બધી વાતો કરે. એ છોકરાને તો બધાને બાઉન્સર જાય એટલે કે બધા આવતા નહીં. તો સ્વામીજી કે બાપા બી બોલ્યા કે ગુરુ આ સારું નહીં થયું, હવે શું કરશું? બાપા કે હવે શું કરશું? તો સ્વામીજી કે મેં કીધું કે બાપા હવે મારાથી તો કંઈ ના થાય, તમે કંઈક કરો તો થાય. પણ પછી સ્વામીજી એક વાક્ય બહુ અદ્ભુત બોલ્યા. સ્વાધ્યાયનું વાક્ય છે, વિચારને કરવાનું વાક્ય છે. સ્વામીજી કે 4માંથી 2 ડોહલા તો એવા હતા કે લૌકિક રીતે યોગીજી મહારાજ બી એમને ન કહી શકે કે ભાઈ તમે સભામાં નહીં આવતા. એટલે આપણા જીવનમાં પરિસ્થિતિ અમુક વાર એવી થાય કે જ્યાં મોટા પુરુષ બી લૌકિક રીતે કોઈ સોલ્યુશન કે માર્ગ કાઢી ના શકે. એવા વખતે કરવું શું? બીજી બાજુ એમને જ આજ્ઞા કરી હોય કે આપણે સભા કરો. તો ત્યારે આપણે જો આગ્રહ રાખીએ કે ભાઈ સભા કરવી છે, તો મને તો એવું લાગે મારા જીવનમાં આવા પ્રસંગો બને છે એટલે આપણે શું થાય કે અથડાઈ જઈએ. એ અથડાઈ જઈએ, એગ્રેસિવ થઈ જઈએ એટલે પછી બધું બગડે. પછી ભગવાનનું બી બગડે, આપણું બી બગડે લૌકિક રીતે. સ્વામીજી બહુ સરસ વાત કરી. સ્વામીજી કે બાપા બી એટલે ન કહી શકતા હતા કારણ કે જાગા સ્વામીના જીવન ચરિત્રનું પુસ્તક રિલીઝ થયું હતું. તો કોઈ એ જાગા સ્વામીના જે ભક્તો હતા એ બધા યોગીજી મહારાજ પાસે પ્રસાદીનું કરવા લાયા અને બાપાએ એમાં સહી કરી આપી. તો એ બાપાએ સહી કરીને તો બી પેલા 2 ડોહલાએ ખખડાયા હતા બાપાને કે જોગી તારાથી સહી થાય તને ખબર નહીં પડતી, એ લોકો આપણી વિરુદ્ધ છે, આ તે બધું. તો સ્વામીજી કે એવા જ્યારે હતા તો યોગીજી મહારાજ એમને કેવી રીતે કહી શકે કે ભાઈ તમે સભામાં ન આવશો, ગોષ્ઠી ન કરશો? પણ પછી સ્વામીજીએ કીધું કે સત્સંગમાં આવા પ્રસંગો બને તો નિષ્ઠાવાન હોય એ શું કરે? સ્વામીજી કે ભજન કરે. તો પછી તો કે બાપા બી કશું ન કહી શક્યા એટલે અમારી પરિસ્થિતિ તો એવી ને એવી જ રહી. એક બાજુ બાપાનો આગ્રહ કે આપણે સભા કરો ને બીજી બાજુ સંખ્યા આવે નહીં, વધે નહીં, કેમ કે પેલા વડીલ ભક્તો આવી જાય ને વચનામૃત ખોલે. પછી સ્વામીજીએ વાત બહુ સરસ કરી કે પછી મેં ભજન કર્યું, ભજન કરવાનું ચાલુ કર્યું. તો કે 1 વર્ષના અંતે આ વાક્ય બહુ ગમી ગયું મને કે ભજન ક્યાં સુધી કર્યું? સ્વામીજી કે 1 વર્ષ ભજન કર્યું ને 1 વર્ષના અંતે બાપાની કૃપા થઈ તો એ ડોહલાઓ સામેથી જ આવતા બંધ થઈ ગયા અને પછી અમારી સભા જામી ગઈ.
પછી સ્વામીએ કીધું કે આ નિષ્ઠાનું બીજું લક્ષણ છે. સત્સંગમાં અંદર અંદર જ્યારે આવા પ્રસંગો બને ત્યારે સ્વામીજી કે આપણે આનંદસભર હઈએ, આપણી ઉદાસીનતા ન રહે અને આનંદસભર હઈએ આપણે ભજન કરી શકીએ, એ આપણી નિષ્ઠા છે. તો એવા પ્રસંગો ગુરુહરિ આજે પધાર્યા છે, એમના ચરણે પ્રાર્થના કરવી છે. હું મારા માટે જ વાત કરું છું કે આવા પ્રસંગો સ્વામીજી બને જ છે. કેમ્પસમાં રહીએ છીએ, મંડળમાં સેવા કરીએ છીએ, પ્રદેશમાં સેવા કરીએ છીએ, અરસપરસ જેની જોડે સેવા કરીએ છીએ ત્યાં પ્રસંગો આવા બને જ છે. આપની આજ્ઞા કંઈક હોય, આપણે એ આજ્ઞાને સમજતા હોઈએ, બીજા જે સાથેના હોય એ જુદું સમજતા હોય, ત્યારે ભજનનું બળ નથી લેવાતું, પણ ત્યારે આગ્રહ થઈ જાય, ત્યારે એગ્રેસિવ થઈ જવાય કે ભાઈ આ કેમ નહીં સમજતા, આટલું બધું સ્વામીજી કહે છે, ગુરુહરિ કહે છે તોય નહીં સમજતા, એવી ચર્ચા થઈ જાય છે. અરસપરસ સરખે સરખા હોય ત્યારે કદાચ ભજન થાય છે તોય સ્વામીજી જેવી 1 વર્ષ સુધી ભજન કરવાની શ્રદ્ધા નથી, એનું પણ કબૂલાત કરવી પડે. પણ આજે આ અમૃત શિબિરમાં આપ પધાર્યા છો તો આપના ચરણે પ્રાર્થના કરવી છે કે આવા પ્રસંગો બનવાના છે એવું નહીં, બની જ રહ્યા છે, બને જ છે. પાસ્ટમાં તો બન્યા છે તો એમાં તો લોચા જ માર્યા છે, અત્યારે બી બની રહ્યા છે. તો હવે ભજન કરવું છે. આપ કરો જ છો. આપણા માટે આદર્શ કોણ છે? ગુણાતીતાનંદ સ્વામીનું તો જીવન ચરિત્ર વાંચ્યું છે, ગુરુહરિનું તો આપણે જીવન જોઈ રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે, એક્સપિરિયન્સ કરી રહ્યા છે. તો એનાથી વિશેષ તો આપણા માટે શું છે? પણ એ તમારા તરફ નજર રાખી અને આવા પ્રસંગો અંદર અંદર જ્યારે મંડળમાં, કેમ્પસમાં, પ્રદેશમાં બને છે, જ્યારે એવું લાગે છે કે આ એક વ્યક્તિ એવો છે કે જે ન હોય ને તો સારું વિકાસ થઈ જાય એવો છે, તો ત્યારે ભજન કરવું છે. ત્યારે ચર્ચા નથી કરવી, પ્રભુદાસભાઈને આદર્શ રાખવા છે. 1 વર્ષ સ્વામીજી કે ભજન કર્યું ને તો બાપાએ પ્રાર્થના સાંભળી અને પેલા ડોહલાઓ સામેથી આવતા બંધ થઈ ગયા. તો એવું ભજનનું બળ લેતા થવું છે. ને છેલ્લી વાત કે નિમિત્ત અમારે બધાએ થવું છે. આપે બી સૂત્ર આપ્યું કે હું તો નિમિત્ત માત્ર. તો નિમિત્ત થવું હોય, પ્રાણેશભાઈ સરસ વાત કરી કે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડવો પડે. આપણા માટે આદર્શ ગુરુહરિ સિવાય બીજું કોણ હોઈ શકે? પ્રબોધ સ્વામીજીને પહેલાં બી હરિધામ હતા ત્યારે દર્શન કર્યા છે ને જોયા છે. ત્યારે બી એમને પ્રદેશની સેવા હતી, તો ત્યારે પ્રદેશની સેવા કેવી કરતા હતા? ધર્મભક્તિ પ્રદેશમાં પધારતા હતા, ત્યાર પછી ત્યાં જ્ઞાનયજ્ઞ, સેવાયજ્ઞ પ્રદેશમાં પધારતા હતા. 3 દિવસ વિચરણમાં આવે, ચોથી નાઈટ પ્રબોધ સ્વામી ક્યારેય પ્રદેશમાં આરામ કર્યો નથી, હરિધામ જ હોય. 1 અઠવાડિયું તો એમને ક્યારેય પ્રદેશમાં વિતાયું નથી. એવું એમને ગમે અને એવું જ એ વિચરણ કરતા હતા. પ્રદેશ ગમે એટલો મોટો હોય, એ પોતે એક્ઝામ્પલ આપે છે. ધર્મ ભક્તિ પ્રદેશ બહુ મોટો, 3 ઝોનમાં એને ડિવાઈડ કરી દીધો હતો ને 1 વાર વિચરણમાં આવું પ્રભુ સ્વામીજી કે તો 4 દિવસ એક ઝોનને આપું ને પાછો હરિધામ આવી જાઉં, ફરી વાર વિચરણમાં આવું, ફરી 4 દિવસ આપું બીજા ઝોનને, ફરી હરિધામ આવી જાઉં. પણ જે વ્યક્તિ 4 દિવસથી વધારે પ્રદેશમાં રહેતા નહોતા, એ પુરુષે નક્કી કર્યું કે મારે આ હરિપ્રસાદ સ્વામીજીના સંબંધવાળાની સેવા કરવી છે 22મી એપ્રિલ 2022ના દિવસે. તો એ પ્રબોધ સ્વામીજી આજે 85 દિવસ સુધી બહાર રહી અને વિચરણ કરે છે. પોતાનું બધું જ બદલીને વિચરણ કરે છે, એને બદલી નાખ્યું. તો એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી ગયા. આ વખતે ન્યૂઝીલેન્ડ હતા તો સર્વમ સ્વામી બી કહેતા હતા, કેમ કે અમે તો 1 મહિનો રહીને પાછા આવી ગયા એટલે અમારે આવવાનું હતું. તો સર્વમ સ્વામી કહેતા હતા કે યાર તમે તો ચાલ્યા, મારે તો હજી 1 મહિનો છે. બેઠા છે સર્વમ સ્વામી કે હજી 1 મહિનો દોસ્ત કેમનો કાઢીશ? પછી કે આ વર્ષે તો હું 6 મહિના બહાર રહ્યો. તો એ આપણને એમ કે પરદેશ ને બધું, પણ અમુક દિવસો થાય ને એટલે પછી છે ને બહુ અઘરું લાગે, માથા પછાડવા જેવું લાગે. બધા હોતા હોય. અમૃત સ્વામીને અમે હતા ને તો અમે આનંદ કરતા હતા કે આ વોર ચાલુ થયો ને તો સારું ફ્લાઇટો જો બંધ થશે તો અમૃત સ્વામીને અમે આનંદ કરતા કે ભાઈ જો હવે સવારે 6:30નું નીકળવાનું એટલે નીકળી જ જવાનું, પછી એરપોર્ટ જઈને બેસી રહીશું, પણ હવે ફ્લાઇટ બદલાય તો આપણે રાહ નહીં જોવાની ભાઈ.
હવે એરપોર્ટ બેસી રહેવાનું. તો ભાઈ એવું દરેકને હોય ને. પ્રબોધ સ્વામીજી તો 4 દિવસથી વધારે પ્રદેશમાં રહેતા નહોતા. એ પુરુષે નક્કી કર્યું કે મારે સેવા કરી લેવી છે. તો 70 વર્ષની ઉંમરે એમને એમનો કમ્ફર્ટ ઝોન, એમને એમનો સ્વભાવ, એમને એમની પ્રકૃતિ એ બધું બદલી અને આપણને સાનુકૂળ થાય, આપણે રાજી થઈએ એના માટે 85 દિવસ સુધી કોન્સ્ટન્ટ વિચરણ કર્યું. એમને ફરિયાદ નથી કરી કે હવે ક્યારે એવીડી જઈશું એમ. તો એ પુરુષ આપણી સામે છે. ગુરુ હરિના ચરણે પ્રાર્થના કરીએ કે સેવા કરવા માટે આપે આપનું બધું જ બદલી નાખ્યું છે. તો અમારા ઉપર કૃપા કરો, એવો બુદ્ધિયોગ આપો કે આપની કૃપાએ કરીને થોડું સમજાય છે. પણ હવે થોડો અનુગ્રહ વધારે કરી આપો સ્વામીજી, કે હવે થોડુંક વર્તનમાં આવે. વાણીમાં જે છે એનાથી થોડું ઘણું વર્તનમાં આવે એવી આપ કૃપા કરો. આપ તો જેટલું વર્તનમાં છે એટલું જ વાણીમાં આવે છે. અમારું થોડું ઊંધું છે, વાણીમાં ઘણું આવી જાય છે, વર્તનમાં નથી. પણ આપના ચરણે પ્રાર્થના કરીએ કે એવી નિષ્ઠા મારી પોતાની થાય કે નાડી પ્રાણ બધાયના આપના હાથમાં છે. એવી નિષ્ઠા થાય કે નાના મોટા પ્રસંગે ભજન કરી શકીએ અને નિમિત્ત બનવા માટે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવી આપના તરફ નજર રાખી અને બદલાઈ શકીએ એવો બુદ્ધિયોગ આપ આપો. એ જ આપના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.